નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું કનુભાઈ ગુરુજી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણાર્થ ત્રિકોણમિતિનો પરિચય એનું ઉદાહરણ 2 શીખીશું। વિદ્યાર્થી મિત્રો, ચેનલને હજુ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો। ઉદાહરણ 2, લઘુકોણ B તથા Q માટે sin B બરાબર sin Q છે તો સાબિત કરો કે ખૂણો B બરાબર ખૂણો Q। આપણે એક ત્રિકોણ અહીંયા BAQ પસંદ કર્યો છે અને આના આધારે ખૂણો B અને ખૂણો Q છે સરખા બતાવવા છે। આપણે અહીંયા ખૂણો A છે અને કાટખૂણો તરીકે લઈ તો અહીંયા BQ કર્ણ થશે। ખૂબ જ સરળતાથી આ સાબિત થઈ જશે। જુઓ, પહેલાં જે વિગત આપણને આપી છે, આ ત્રિકોણનું એક નામ આપ્યું છે ABQ આપ્યું છે અથવા BAQ કહી શકાય, QAB પણ કહી શકાય, જેમાં ખૂણો છે અને કાટખૂણા તરીકે લેવાનો છે। તો શરૂઆતમાં થોડુંક એનું વર્ણન કરી દઈએ। ત્રિકોણ BAQમાં ખૂણો A બરાબર 90 છે, તેથી ત્રિકોણ BAQ કાટકોણ ત્રિકોણ છે, જેમાં BQ કર્ણ છે। બરાબર છે। ત્રિકોણ BAQ માં A બરાબર 90°, આ ખૂણો આપણે A નો 90° તરીકે લીધો છે, તો BQ શું થશે? અહીંયા કર્ણ થશે। બીજું, આ જે ગુણોત્તર બંને આપ્યા છે સરખાઈ લખી દઈએ। આપણને અહીંયા આપેલું છે sin B બરાબર sin Q। હવે સાઇન નો મતલબ થશે સામેની બાજુ ભાગ્યા કર્ણ। સાઇન B એટલે B ની સામેની બાજુ ભાગ્યા કર્ણ, તો B ની સામેની બાજુ કઈ છે? AQ અને કર્ણ BQ બરાબર સાઇન Q નો મતલબ થશે Q ની સામેની બાજુ ભાગ્યા કર્ણ, તો Q ની સામેની બાજુ છે AB અને કર્ણ છે BQ। હવે આમ તો BQ સીધા દૂર કરી દો તો ચાલે, પણ આપણે AQ ને કરતા કરીએ ને પછી એક સ્ટેપ વધારે કરીને કરીએ દૂર એને। BQ અહીંયા ભાગાકારમાં છે, જમણી બાજુ જશે એટલે ગુણાકારમાં જશે। BQ છેદમાં એમના એમ BQ ઉડી જશે, તો આપણને અહીંયા AQ બરાબર AB મળશે। બરાબર। હવે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ની અંદર પ્રમેય 7.2 આપણે શીખીને આવેલા છે ને એની અંદર એવું શીખ્યા છીએ કે સમદ્વિબાજુ ત્રિકોણની સમાન બાજુની સામેના ખૂણા સમાન હોય છે। અહીંયા આપણને આવું મળ્યું છે, AQ બાજુ અને AB બાજુ બંને સરખી મળી છે, તો એનો મતલબ એ થયો કે આ બાજુઓ સરખી હોય તો સામેના ખૂણા સરખા હોય, તો અહીંયા AQ ની સામેનો ખૂણો કયો થશે? ખૂણો B। તો અહીંયા લખી શકીએ, તેથી AQ બરાબર ખૂણો B। હવે જ પ્રમાણે AB નો સામેનો ખૂણો થશે Q। બરાબર, તો ત્યાં આપણે લખી દઈએ Q। તો આ રીતે સરળતાથી આ દાખલો છે એની તમે સાબિતી આપી શકો। ઉદાહરણની અંદર આપણને K ધારીને આ દાખલો ગણેલો છે, પણ બહુ લેન્ધી છે, લાંબો પડે એવો છે, તો આ રીતે તમે સરળતાથી આની સાબિતી આપી શકો। વિદ્યાર્થી મિત્રો, આ જે પ્રકરણ છે એનું પ્લેલિસ્ટ બનાવેલું છે, જેની અંદર થિયરી, સ્વાધ્યાય 8.1 ના તમામ દાખલા, સ્વાધ્યાય 8.2 ના તમામ દાખલા, સ્વાધ્યાય 8.3 ના તમામ દાખલા અને હેતુલક્ષી પ્લેલિસ્ટની અંદર મૂકેલા છે, તો એને જોઈને શીખવાનો પ્રયત્ન કરજો। અને બીજા જેટલા ચેપ્ટર ચાલી ગયા છે બધાના પ્લેલિસ્ટ આપણા ચેનલના પ્લેલિસ્ટની અંદર મૂકેલા છે, અલગ અલગ ચેપ્ટર વાઇઝ પ્લેલિસ્ટ બનાવેલા છે, તો એને જોઈને શીખવાનો પ્રયત્ન કરજો। અને વિદ્યાર્થી મિત્રો, હજુ તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો। થેન્ક યુ વેરી મચ, ખૂબ ખૂબ ધન્યવાદ। જય મા સરસ્વતી।